આપણે જો રક્ષાબંધનની બહુ સારી મીઠાઈ આવી ગઈ છે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં દશો ને? આપણે પણ બધા મજામાં જ છે. અને અત્યારે બહાર ખૂબ વરસાદ આવે છે, તો ચાલો તમને પણ બતાવી દઉં. તો અત્યારે સવારના 7:30 થયા છે અને આજે છે શનિવાર, તો ધાર્મિકને અમારે સ્કૂલે મૂકવા જવાનું છે અને સ્કૂલે જવાનું પણ મોડું થાય છે કેમ કે 7:30 થઈ ગયા છે અને ધાર્મિકનો સ્કૂલનો ટાઈમ 8 વાગ્યાનો છે. તો 8 વાગ્યા સુધીમાં વરસાદ બંધ થઈ જાય તો સારું. અમારા ધાર્મિકભાઈ અત્યારે નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. અને આ જો આપણી રક્ષાબંધનની મીઠાઈ પણ આવી ગઈ છે. પેંડા અને કાજુ કતરીને એવું બધું આવી ગયું છે મીઠાઈમાં પણ. તમે રક્ષાબંધનમાં કઈ મીઠાઈ લાવો છો મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અમારે તો કાજુ કતરી અને પેંડા આવે છે. અને જો અમારા ધાર્મિકભાઈ નાહી ધોઈને તૈયાર થઈને ત્યારે જો મીઠાઈ લેવા માંડ્યા છે. કેમ કે ધાર્મિકભાઈ અત્યારમાં કાજુ કતરીનો નાસ્તો કરે છે, ચા દૂધ પીધું અને કાજુ કતરી ખાય છે કેમ કે બહાર આવે છે વરસાદ, તો ભાઈને જવાનું પણ મોડું થાય. અને આપણી પ્રજ્ઞા શોર્ટ ચેનલ છે એમાં ખૂબ સારા વ્યૂઝ આવી રહ્યા છે અને ખૂબ સારા સબસ્ક્રાઈબર પણ આવી રહ્યા છે. તમે જોઈ શકો છો આપણે 708 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને બહુ સારા વ્યૂઝ છે. 2000, 23,000, 15,000, 10,000 એવા સારા વ્યૂઝ આવે છે. તમારો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર માનું છું. અને આપણી જે વ્લોગની ચેનલ છે એમાં પણ આપણે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવ્યા છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આમ જ આપણે આગળ સપોર્ટ કરતા રહેજો અને આવો જ તમારો પ્રેમ અમને મળતો રહે એવી આશા રાખું છું. અને અત્યારે જો સરસ મજાનો તડકો નીકળ્યો છે અને આપણે જો અહીં શૂઝ મારા પલ્લી ગયા તો સૂકવી દીધા છે. અને વસંતબેન જો નીચે અમારી ગાડી ઉપર કોઈકે પાણી નાખ્યું ને તો એ મને વાત કરે છે કે નીચે કોઈક ગાડી ઉપર પાણી નાખ્યું એમ. અહીંયા જો અમારે બાલુબેન ને એ બિલ્લીપત્ર તોડે છે કેમ કે શ્રાવણ મહિનો છે એટલે મંદિરે જવું હોય છે એટલે બિલ્લીપત્ર તોડવા આવી ગયા છે બેન. તો આપણી પ્રજ્ઞા શોર્ટ ચેનલ છે એમાં તમે જઈને વિઝિટ કરજો અને તેમાં તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રજ્ઞા શોર્ટ ચેનલ છે એ મારી સ્પેશિયલ કુકિંગની ચેનલ છે, તેમાં જરૂરથી વિઝિટ કરજો. મારા મેહુલ જમવા આવ્યા હતા અને જમી કાઢવીને સરસ મજાના સૂઈ ગયા છે. ને અત્યારે મેહુલ ઘરે આવ્યા હતા ને મેહુલ જમી કાઢવીને અત્યારે જાય છે બજારમાં. અને અમારા ઓમભાઈને પણ આવવાનો સમય થઈ ગયો છે. શનિવાર હોય ને એટલે શનિવારે મેહુલને બહુ કામ હોય એટલે શનિવારે તો મેળ જ ન હોય, ક્યારેક જમવા આવે ક્યારેક ન આવે. આજ જમવાનો ટાઈમ હતો તો અત્યારે 4 વાગે જમીને જાય છે. અને અમારા ઓમભાઈ પણ આવતા હશે. હવે ઓમભાઈને આવવાનો સમય થઈ ગયો છે. અને જતીનભાઈ જો આવ્યા છે દેશમાંથી, ઓમભાઈને વાટે ઊભો હોય એવું લાગે છે. તમે એવું અત્યારે બજારમાં વહી ગયા અને મારે જો હજી મશીને બેસવાનું છે. મશીને જો સિલાઈ કામ કરવાનું છે. આમાં ધાર્મિકભાઈ પેન્ટ ફાડી નાખ્યું છે અને ધાર્મિકે જો જાતે સિલાઈ કરી છે. આમ ધાર્મિક મને બને ને ત્યાં સુધી કંઈ કામ ન સીંધે, જાતે સિલાઈ કરી છે પણ ફાવ્યું નહીં એટલે મૂકી દીધું. જો કેટલી મસ્ત સિલાઈ કરી છે. હજી 12 વર્ષનો છે અમારો ધમુભાઈ, તો એ બધું કામ હાથે કરવાની કોશિશ કરે. અને હવે મને કહીને ગયો છે કે મમ્મી આને સિલાઈ કરી દેજે, મારથી ન થાય. બપોર હું સૂતી હોય ને તો એનું જે કાંઈ પણ સિલાઈનું કામ હોય ને એને જાતે કરી નાખે. મેં ક્યારેય એને સોય પોરવતા કે દોરો પોરવતા કાંઈ નથી શીખવાડ્યું. બધું એને જાતે શીખો છે. ને સિલાઈ કરતા મેં એને ક્યારેય નથી શીખવાડ્યું કે આવી રીતે સિલાઈ કરાય એમ. પણ બધું જ કામ એની જાતે શીખે અને જાતે ખુદ મહેનત કરે અને ગમે એમ કરીને કામ એનું પૂરું કરવાની કોશિશ કરે. આમાં ધાર્મિકભાઈ છે ને બહુ આમ ધગજવાળા છે અને બધું આમ શીખવાની એને બહુ આમ ઉત્સાહ કે આમ નવું નવું શીખવું ને કોઈ પણની મદદ વગર એને જાતે શીખવાની બહુ આમ ઉત્સુકતા છે. અને આમાં ધાર્મિકભાઈ હોશિયારી બહુ છે, તો બધું હાથે એનું કામ કર્યા કરે. અત્યારથી ટ્યુશન વયો ગયો છે તો હવે આપણે મશીને બેસવાનું છે. મારે તે થોડીક સિલાઈ મારવાની છે. નવું કુર્તું કેદું લઈ આવીશું પણ એ હજી સિલાઈમાં ફિટિંગ કરવાનું કેમ કે વધારે મોટું આવ્યું છે. મને એટલું બધું ફૂલ સાઇઝ જોઈએ નહીં, તો મેં કાંઈ જોયા વગરનું લઈ લીધું ને પછી પલાળી દીધું, પછી કાંઈ પાછું લે નહીં. તે પણ ફિટિંગ કરવાનું છે. ને ચાલો મેં સાડી લીધી છું. સાડી તમને બતાવવા આજે રક્ષાબંધનમાં આપણે સાડી પહેરવા માટે લીધી છે. તો જેને ફોલ ટેસ્ટ ને બધું કરવાનું બાકી છે. સાડી તો મેં કંઈ બહુ ટાઈમથી લઈ લીધેલી છે પણ જેનું બ્લાઉઝ સીવડાવવાનું અને ફોલ ટેસ્ટ ને બધું બાકી છે. ચાલો તમને પણ બતાવી દઉં સાડી મારી કેવી છે. મારી નવી સાડી છે અને મારા જે ફોલ ટીચ કરાવવા જવાનું છે આજે. તો રક્ષાબંધનના દિવસે પહેરવાની છે. તો આજે આપણે આને ફોલ ટીચ કરાવશું ને પછી રક્ષાબંધનના દિવસે પહેરશું. તો તમને મારી સાડી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો અત્યારે આપણે બનાવવાનો છે મમરાનો ચેવડો. તો કાલે હું મકાઈને પૌવા ને એવું બધું લઈ આવી હતી. જો અત્યારે મકાઈને પૌવા લઈ આવી હતી અને આજે મમરાની થેલી પણ લેતી આવી. મારે મમરાનો ચેવડો વાર ખૂટી જાય. 2 દિવસ તો માંડ હાલે. અડધી થેલી મમરાનો ચેવડો બનાવે 2 દિવસ તો માંડ હાલે. મારું ઓમભાઈ આખો દિવસ મમરા ખાધા કરે ધાર્મિકને બે, કેમ કે એ બેને ચેવડો બહુ ભાવે અને આપણે સરસ મજાનો બનાવીએ એટલે છોકરાને ભાવે. છોકરા હું બનાવું ને એ જ ભાવે. પાછું બહાર કોકને ઘરે ખાધા હોય તો ગમે એવો ચેવડો હોય ને તો એ થોડો કમતો ખાય, જાજો ખાય નહીં. પણ હું જે રીતે બનાવું છું ને એ રીતે એના છોકરાને બહુ ભાવે. આપણે કાંઈ નથી નાખતા, મકાઈને પૌવા ને મમરા જ નાખી છીએ પણ એકદમ સરખો એકદમ શેકો ને ક્રિસ્પી બનાવો ને થોડોક અંદર નમક ને એવું સરસ રીતે નાખો ને એટલે બહુ મસ્ત બને. તો હાલો આજે આપણે છે ને મકાઈને ચેવડો બનાવી દઈએ. ઓમભાઈને આવવાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા બનાવી દઈએ કેમ કે આવીને મારા ભાઈ ભૂખ્યા થાય કેમ કે સવારમાં નાસ્તો નથી કરતો અને હું જાગું ની પહેલાથી જોતો રહે.
મને ઓમ ક્યારે જગાડીને એને સ્કૂલે જવાનું હોય ને તો દૂધ પી લે અને હું કેળાને હું રોજ લઈ આવીને રાખું છું ડેઈલી. ઓમાં મારે કેળા ખાઈ લે અને દૂધ પીને જતો રહે, મને કોઈ દિવસ જગાડે નહીં. અને હું જાગી હોય તો મને પકડીને સુવડાવી દે, મમ્મી સુઈ જાઉં, હું વયો જઈશ એમ. તો બહારથી તાળું મારતો જાય ને પછી જતો રહે. તો મારે એ તો ખૂબ શાંતિ છે કે મારા છોકરા મને ક્યારેય જગાડતા નથી. એના સ્કૂલે જવાનું હોય તો જાતે જતા રહે. અને એટલે જ તો હું એને રોજ બપોરે ટિફિન દેવા જાઉં છું. હું એને ટિફિન દેવા જાઉં અને મળતી આવું એ બાને એને મળાઈ જાય. કેમ કે સવારનો મને જોયા વગરનો વયો ગયો તો આપણે બપોર ઘડી કે જઈએ તો એને એમ થાય કે નાના મમ્મી આવી તો આપણે જોઈ લે તો ખુશ થઈ જાય. એટલે ગરમ ટિફિન મળી જાય એને અને આપણે જોઈને ખુશ થઈ જાય. એટલે એ બાને જ હું અમને ટિફિન દેવા જાઉં છું. ચાલો આપણે ચેવડો બનાવી નાખીએ. હા, પ્રાગજી દાદા પાસે મિક્સરની જાર હરખી કરવા લાવી હતી. પ્રાગજી દાદા જો કરે છે મિક્સરની જાર હરખી, ફરતી નહોતી, હવે જામ થઈ ગઈ છે. પ્રાગજી દાદા હરખી કરે છે, સોલ્યુશન આવી જશે એવું લાગે છે. થઈ ગયું. હાવ જામ થઈ ગયું. કાલ તમારે ચટણી બનાવી હતી ને તો ફેર્યું જ નહીં. ચટણી મારે પછી બીજી જારમાં કરવી પડી આમાં કાઢીને. મિક્સર ગાજવા માંડ્યું આખું એવું થયું. પછી મેં પ્રાગજી દાદાને બતાવી દઈશ. હા, પ્રાગજી દાદાને જો અહીં બેનજો પણ બની જવા આવ્યો છે, તૈયાર થઈ જવા આવ્યો છે. અડધું કામ બાકી છે, થોડુંક જ બાકી છે ને. પ્લેટો નાખી દીધી. થઈ ગયું. અહીંયા ઓલા તાર ફિટ કરવાના છે ને, અહીંયા ઠીક, અહીંયા તાર ફિટ કરવાના. જો આ પ્રાગજી દાદાએ હાથે બેનજો બનાવ્યો છે મસ્ત મજાનો. હજી થોડુંક કામ બાકી છે. હા, પ્રાગજી દાદા બહુ મહેનત કરે બધું હાથે બનાવવાની. અને અમે પ્રાગજી દાદા બનાવે ને જોયા કરે. રોજ નવું કંઈકનું કંઈક હોય જ તે. અત્યારે ખજાનો ખોલીને બેઠા જો. પાના ને પકડ ને બધા સાધનો પણ પ્રાગજી દાદા રાખે છે. જેમાં પ્રાગજી દાદાએ કામ પરફેક્ટ કરી નાખ્યું છે. આપણું સોલ્યુશન મળી ગયું છે. તો અત્યારે આપણો રસોઈનો સમય થઈ ગયો છે અને અત્યારે આપણે બનાવી છે રીંગણાનો ઓળો, રોટલા અને વઘારેલા મરચાં. તો આજે આપણે દેશી જમવાનું બનાવીશું. જો આપણે રીંગણાનો ઓળો તો વઘારી નાખ્યો છે, હજી વઘારવી છે. આમાં લીલું લસણ, લીલા કાંદા, આદુ અને મરચાં નાખી દીધા છે. એટલે આજે આપણે લીલો ઓળો જ બનાવવાનો છે. એટલે લીલા મરચાં નાખ્યા, લાલ ખાંડેલું મરચું નાખી તો આપણે લીલું લસણ, લીલા ધાણા, ભરપૂર મસાલો છે આપણે લીલો જ તે. અને અહીંયા જો આપણે મમ્મી બનાવે ને વઘારેલા મરચાં બનાવ્યા છે ને હજી ટમેટા આપણે સુધારીને ઓલા ઓળામાં નાખવાના છે. તો આજે મસ્ત મજાની આપણે દેશી થાળી કાઠિયાવાડી જમવાનું બનાવવાનું છે. ઓળો ને રોટલા ને વઘારેલા મરચાં ખાવાની મજા જ આવી જાય. છાશ ને હળદરવાળું દૂધ ને હું છાશ ખાઉં ને હળદરવાળું દૂધ નહીં. છોકરા પીએ કેમ કે મારે ફરાળ કરવાનો હોય એટલે હું છાશ ખાઉં. જમવાનું હોય તો આપણે દૂધ સાથે ખાઈ. તો હજી મારા માટે મેં ચેવડો લેતા આવવાના તો આપણે ચેવડો ખાઈશું ફરાળમાં. અને ફ્રૂટ લેતા આવવાના તો ફ્રૂટ ખાઈશું. તો જો આપણે મસ્ત મજાનો ઓળો રોટલાને બધું બનાવી નાખીએ. તો ચાલો બધા જમવા ઓળો રોટલાને બધું જમવું એ આવી જાવ મસ્ત મજાનું. અમારા ધાર્મિકભાઈ સ્વાધ્યાય માટે તૈયાર થાય છે. જો અમારા ધાર્મિકભાઈ વ્હાઈટ શર્ટ ને બ્લેક પેન્ટ પહેરીને સ્વાધ્યાયમાં જાય છે. 10 થી 15 દિવસથી અમારા ધાર્મિકભાઈ પ્રેક્ટિસ કરે છે નાટકની. આજે એના છેલ્લો દિવસ છે, કાલે પછી ફાઇનલ પ્રેક્ટિસ નાટક કરવાનું છે. જમીન ઊભા થઈ ગયા છે અને મારા ધાર્મિકભાઈ વ્હાઈટ કપડાં પહેરીને આવી ગયા છે મસ્ત મજાના. અને આજે ધાર્મિકભાઈનું નાટક છે. કેમ આજે છે ને કેટલા વાગે છે? હમણાં કેટલા વાગે? 9 વાગે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.